મિત્રો, ગેસ ક્રોમેટોગ્રાફી એટલે કે વાયુ વર્ણલેખનના અમુક પાસાઓ વિશે આપણે અગાઉ ચર્ચા કરી. એ ચર્ચાને હવે આપણે આગળ વધારીએ છીએ અને આજે આપણે જોઈશું કે એ જે ગેસ ક્રોમેટોગ્રાફ સાધન છે એમાંના અત્યાર સુધી જે આપણે ચર્ચા કર્યા તે ઘટકોમાં વાહક વાયુ, ઇન્જેક્શન પોટ, કોલમ અને હવે પછી જે આવે છે જે અગત્યનો ઘટક એ પણ એટલો જ છે અને એ છે સંસૂચક અથવા ડિટેક્ટર. હવે ડિટેક્ટરોનું શું કાર્ય છે? તો કે જેવો આપણા મિશ્રણનો ઘટક સ્તંભમાંથી છૂટો પડીને સ્તંભને બીજે છેડે જ્યારે આવે ત્યારે એ સંસૂચકે એ ઘટકના પ્રમાણને અનુરૂપ એક ચોક્કસ સંકેત અથવા સિગ્નલ આપવાનો હોય છે. એ સિગ્નલ એ રેકોર્ડરને જાય છે અને રેકોર્ડર એને અંકિત કરે છે પીકના રૂપમાં. તો આજે હવે આપણે સંસૂચકો અથવા ડિટેક્ટરો વિશે જોઈશું. સૌથી વધુ વપરાતા બે સંસૂચકો વિશે હું આજે માહિતી આપી શકીશ તમને. અને એમાંનું જે પહેલું જે સંસૂચક છે તે છે ઉષ્મીય વાહકતા સંસૂચક. અંગ્રેજીમાં એને થર્મલ કન્ડક્ટિવિટી ડિટેક્ટર કહેવાય છે. હવે આ જે આકૃતિ છે એને આધારે તમને એની રચનાની પહેલાં હું સમજૂતી આપીશ. તો એક ધાતુના મેટલ બ્લોકમાં અંદર બે ચેમ્બર રાખેલા છે. હવે એ બંને ચેમ્બરની અંદર એક સરખા ફિલામેન્ટ કે જે ટંગસ્ટન અથવા તો ટંગસ્ટન રેનિયમ જેવી મિશ્ર ધાતુના બનેલા હોય છે એ બે એક સરખા ફિલામેન્ટ એ બે ચેમ્બરમાં રાખેલા છે. એ ફિલામેન્ટને 125 મિલી એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરીને આપણે એને ગરમ કરીએ છીએ અને એ ચેમ્બરમાંના એકને આપણે આર એટલે કે રેફરન્સ અને બીજો એસ એટલે કે એને સેન્સિંગ તરીકે દર્શાવશું. હવે આ આખો મેટલ બ્લોક એ ચોક્કસ તાપમાને આપણે જરૂરિયાતમાં નક્કી કરેલા તાપમાને એને સતત એક સરખા તાપમાને એને ગરમ રાખવામાં આવે છે. હવે આ ચેમ્બરની અંદર બંને ચેમ્બરોમાં વાહક વાયુ તો દાખલ થાય જ છે અને એક સરખો જાય છે, પરંતુ જ્યારે જે કોલમમાંથી નીકળતા જે ઘટકો એ ઘટકો ફક્ત એક જ ચેમ્બર એટલે કે એસ ચેમ્બરમાં દાખલ થાય છે. આ એની રચનાની વાત થઈ. હવે આ જે બંને ફિલામેન્ટને વિસ્ટન બ્રિજના બે ગાળાઓ સાથે જોડેલા હોય છે અને વિસ્ટન બ્રિજનું કાર્ય આપણે જાણીએ છીએ કે તે એના અવરોધોની એ તુલના કરે છે. હવે આપણે એની કાર્ય પદ્ધતિ વિશે જોઈશું. તે પહેલાં રચના વિશે જે મેં તમને કહ્યું તે અહીંયા આપણે વર્ણન જોઈએ કે ધાતુના એક બ્લોકમાં બે ચેમ્બરમાં ટંગસ્ટનના અથવા ટંગસ્ટન રેનિયમ મિશ્ર ધાતુના બનેલા બે એક સરખા ગૂંચળાઓ મૂકેલા છે જેને 125 મિલી એમ્પિયર જેવો સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ પસાર કરી એક સરખા ગરમ કરવામાં આવે છે. એક ચેમ્બરને આર બીજા ચેમ્બરને એસ વડે દર્શાવે છે. મેં વાત કરી તે પ્રમાણે બંને ચેમ્બરમાં વાહક વાયુ સતત પસાર થાય છે. સ્તંભમાંથી નીકળતા વાયુઓ ફક્ત એસ ચેમ્બરમાં દાખલ થાય છે અને આ ધાતુનો આખો બ્લોક 150થી 250 સુધીના કોઈ નિશ્ચિત કરેલા ચોક્કસ તાપમાને ગરમ રાખવામાં આવે છે. આ બંને ગૂંચળાઓ એ અવરોધ માપવાના સાધન વિસ્ટન બ્રિજના બે ગાળાઓ સાથે જોડેલા હોય છે. આ બંને ગૂંચળાઓ એ વિશિષ્ટતા એ છે કે તેઓ તાપમાનનો સૂક્ષ્મ ફેરફાર થાય તો પણ તેમનો અવરોધ ઘણો જ બદલાય છે. હવે આપણે એની કાર્ય પદ્ધતિ જોઈએ તો સ્તંભમાંથી નીકળતા વાયુઓમાં જ્યારે કોઈ પણ પદાર્થ બહાર નીકળતો નથી એટલે કે કોઈ પણ મિશ્રણ ઘટક નીકળતો નથી ત્યારે બંને ચેમ્બરની અંદર ફક્ત વાહક વાયુ હોય છે. આવા સમયે આર અને એસ ચેમ્બરમાં એક સરખો વાહક વાયુ પસાર થતો હોવાથી બંને ચેમ્બરમાં રહેલા ફિલામેન્ટ્સના ઠંડા પડવાનો દર એક સરખો રહે છે, કારણ કે બંને ચેમ્બરમાં વાતાવરણ સરખું છે. આને લીધે બંને ફિલામેન્ટ સમાન તાપમાને રહે છે. તેમના તાપમાન સમાન હોવાથી તેમના અવરોધ પણ સરખા રહેતા હોવાથી આવ્યા સમયે જે વિસ્ટન બ્રિજ છે તે સંતુલિત રહે છે અને પરિપથમાં કોઈ પ્રવાહ વહેતો નથી. હવે જ્યારે આપણા કોલમમાંથી એટલે કે સ્તંભમાંથી કોઈ મિશ્રણનો ઘટક જ્યારે બહાર નીકળે ત્યારે શું પરિસ્થિતિ થાય તે આપણે જોઈએ. જેવો સ્તંભમાંથી મિશ્રણનો કોઈ ઘટક બહાર નીકળશે
તે સમયે ચેમ્બર આરમાં તો ફક્ત વાહક વાયુ જ છે, જ્યારે ચેમ્બર એસમાં વાહક વાયુ સાથે નિષ્કર્ષિત પદાર્થ પણ છે. અને આમ બંને ચેમ્બરની અંદરના વાતાવરણ અલગ અલગ થઈ ગયા. આમ થવાથી ફિલામેન્ટના ઠંડા પડવાનો દર અલગ થતાં બંને ફિલામેન્ટ અલગ તાપમાને હશે, તેથી તેમનો અવરોધ અલગ રહેશે. આ વખતે વિસ્ટન બ્રિજ સંતુલિત નહીં રહેશે અને પરિપથમાં વિદ્યુત પરિપથમાં સૂક્ષ્મ પ્રવાહ વહેશે. આ પ્રવાહનું મૂલ્ય સ્તંભમાંથી નીકળતો જે ઘટક પદાર્થ એની સાંદ્રતાના સમપ્રમાણમાં હશે. આ પ્રવાહને સંવર્ધિત એટલે કે એમ્પ્લિફાય કરીને રેકોર્ડરમાં મોકલાય છે અને રેકોર્ડર પર પીક દોરાશે. આ પીકનો વિસ્તાર એ મિશ્રણમાંનો જે ઘટક એની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. હવે આ સંસૂચકની વિશેષતા જોઈએ આપણે તો આ સંસૂચક બધા જ પદાર્થો પ્રતિ સંવેદી છે, એટલે તેને યુનિવર્સલ અથવા સાર્વત્રિક સંસૂચક કહે છે. એટલે કે કોઈપણ પ્રકારનો પદાર્થ હોય તો તે આવા સંસૂચકમાં દાખલ થાય તો એનો આપણને સંકેત મળશે. આ સંસૂચકની સંવેદિતા એ જ્યોત આયનીકરણ સંસૂચક કરતાં, જે આના પછી આપણે ચર્ચા કરવાના છે, ફ્લેમ આયોનાઇઝેશન ડિટેક્ટર, એના કરતાં આની સંવેદિતા ઓછી છે. આ સંસૂચક એટલે કે આ ડિટેક્ટર જ્યારે આપણે વાપરીએ ત્યારે વાહક વાયુ તરીકે ક્યાં હાઇડ્રોજન કે હિલિયમ વાપરવો પડે છે. આમ આપણે ઉષ્મીય વાહકતા સંસૂચકની ચર્ચા કરી. ત્યારબાદ હવે આપણે જોઈશું એક બીજા પ્રકારનું સંસૂચક, અને એ જે સંસૂચક છે તે જ્યોત આયનીકરણ સંસૂચક, અંગ્રેજીમાં એને ફ્લેમ આયોનાઇઝેશન ડિટેક્ટર અને ટૂંકમાં એને એફઆઈડી કહેવાય છે. હવે આ સંસૂચક માટે પણ એની રચના આપણે આકૃતિમાંથી થોડી સમજશું. તો એક કેપિલરી જેટ જેવું છે, જેમાંથી સૂક્ષ્મ વેહવાળી નળી છે, અને એ કેપિલરી જેટને ઉપરના ભાગે હાઇડ્રોજન વાયુના દહનથી એક સૂક્ષ્મ જ્યોત ઉત્પન્ન કરવામાં આવે છે. હવે આ કેપિલરી જેટ પ્લેટિનમ જેવી ધાતુનો બનેલો છે, અને એ જેટની સાથે એક વિદ્યુત ધ્રુવ જોડવામાં આવે છે, એટલે કે એને વિદ્યુતનું જોડાણ આપવામાં આવે છે, અને એ કેપિલરી જેટને કેથોડ બનાવાય છે. આ ચેમ્બરની અંદર એક બાજુના બીજા ઇનલેટ મારફતે, એટલે બાજુના એક દ્વાર મારફતે હાઇડ્રોજનના દહન માટે જરૂરી એવી હવા અથવા તો શુદ્ધ ઓક્સિજન, મોટે ભાગે શુદ્ધ ઓક્સિજન વપરાય છે, એ પસાર કરવામાં આવે છે. ને એ જ્યોતની આજુબાજુ એક બીજો ધ્રુવ રાખેલો છે, જે નળાકાર આપણે જોઈ શકીએ છીએ જ્યોતની આજુબાજુ, એને કલેક્ટર ઇલેક્ટ્રોડ કહેવાય છે. હવે એ ધ્રુવનું પણ એક વિદ્યુત જોડાણ કરેલું છે અને એને એનોડ બનાવાય છે. કેપિલરી જેટ સાથે જોડેલો ધ્રુવ કેથોડ, જ્યોતની આજુબાજુ રહેલો વર્તુળાકાર ધ્રુવ એ એનોડ, અને આ કેથોડ અને એનોડની વચ્ચે ચોક્કસ પોટેન્શિયલવાળો વીજ પ્રવાહ લાગુ પાડવામાં આવે છે. આ ઉપરાંત આ ચેમ્બરની ઉપર એક નાનું દ્વાર છે, જેને ચીમની કહેવાય, અને એમાંથી દહનથી ઉત્પન્ન થયેલા વાયુઓ એ જગ્યાએથી બહાર નીકળે છે. એટલે આ આકૃતિ પરથી એની સંરચના, આ સંસૂચકની સંરચના આપણે જોઈ કે કેપિલરી જેટની સાથે જોડેલો ધ્રુવ કેથોડ, જ્યોતની આજુબાજુ રહેલો કલેક્ટર ધ્રુવ એ એનોડ બનાવવામાં આવે છે, હાઇડ્રોજનના દહનથી સૂક્ષ્મ જ્યોત ઉત્પન્ન કરવામાં આવે છે, અને એ જ હાઇડ્રોજન જ્યાંથી દાખલ થાય છે અને એ જ નળીમાં નીચેથી સ્તંભમાંથી નીકળતા વાયુઓ દાખલ કરવામાં આવે છે. સ્તંભમાંથી નીકળતા વાયુઓ દાખલ કરવામાં આવે છે. બીજી રીતે કહીએ તો એ કેપિલરી જેટને છેડે જે હાઇડ્રોજન વાયુના દહનથી જ્યોત ઉત્પન્ન થાય છે, એમાં જ આપણા સ્તંભમાંથી નીકળતા વાયુઓ પણ જાય છે. હવે એની કાર્યપદ્ધતિ વિશે આપણે જોઈશું. કાર્યપદ્ધતિ વિશે જોતા પહેલાં એનું વર્ણન જે મેં તમને હમણાં સમજાવ્યું એ વર્ણન આપણે જોઈએ. તો પ્લેટિનમ, સ્ટેનલેસ સ્ટીલ અથવા ક્વાર્ટ્ઝની બનાવેલી કેપિલરી જેટના ઉપરના છેડે હાઇડ્રોજનના દહનથી સૂક્ષ્મ જ્યોત ઉત્પન્ન કરવામાં આવે છે. આ જેટની સાથે વિદ્યુત જોડાણ કરીને તેને ઋણ ધ્રુવ બનાવાય છે. હાઇડ્રોજનના દહન માટે જરૂરી હવા અથવા શુદ્ધ ઓક્સિજન બાજુની એક નળીમાંથી દાખલ કરવામાં આવે છે. હાઇડ્રોજનની સાથે સ્તંભમાંથી નીકળતા વાયુઓ મિશ્ર થાય છે. જ્યોતની ફરતે એક નળાકાર હોય છે જે એનોડ તરીકે કાર્ય કરે છે. ચેમ્બરમાં દહનથી ઉત્પન્ન થતા વાયુઓ દૂર કરવા એક દ્વાર ઉપરના છેડે હોય છે. કેપિલરી જેટના કેથોડ
અને જ્યોતની આજુબાજુના એનોડની વચ્ચે ચોક્કસ વોલ્ટેજનો વિદ્યુત પ્રવાહ લાગુ પાડવામાં આવે છે. હવે આપણે એની કાર્યપદ્ધતિ જોઈશું. તો સ્તંભ એટલે કે કોલમમાંથી નીકળતા વાહક વાયુ સાથે જ્યારે મિશ્રણનો કોઈ ઘટક બહાર આવે તે કાર્બનિક પદાર્થ જ્યોતની ઉષ્મા શક્તિને કારણે આયનીકરણ પામે છે. આયનીકરણની ક્રિયા એક અહીં એક ઉદાહરણથી આપણે સમજાવી છે કે હેક્ઝેન C6H4 એ જ્યોતની ઉષ્મા શક્તિને કારણે એનું આયનીકરણ થતાં C6H14 ધનાયન વત્તા ઇલેક્ટ્રોન. આમ કોઈપણ કાર્બનિક પદાર્થનું આ રીતે આયનીકરણ થતું હોય છે. હવે આ આયનીકરણથી ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનો એ લાગુ પાડવામાં આવેલા વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ જ્યોતની ફરતે રાખેલા એનોડ તરફ ગતિ કરે છે. જ્યોતમાં આયનીકરણથી ધન આયન અને ઇલેક્ટ્રોન બંને ઉત્પન્ન થાય છે, પણ જ્યોતની આજુબાજુ રહેલો જે આપણો એનોડ તે ધન વીજભારવાહી છે, એટલે ઇલેક્ટ્રોનો એના તરફ ગતિ કરે છે, એનોડ તરફ. શાને કારણે? પેલો જે આપણે વિદ્યુત પ્રવાહ લાગુ પાડેલો છે એની અસર હેઠળ એ ઇલેક્ટ્રોનો એનોડ તરફ ગતિ કરે છે. આને કારણે ચોક્કસ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, જે બહુ સૂક્ષ્મ હોય છે. એને એમ્પ્લિફાય કરવો પડે છે, અને એમ્પ્લિફાય કર્યા પછી તે રેકોર્ડરમાં જાય છે. અને આ રેકોર્ડર એ પ્રવાહની માત્રાને અનુરૂપ પીક દોરે છે, અને પ્રવાહની માત્રા એમાં દાખલ થયેલા ઘટકની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. આમ પીક જે દોરાય છે એનું ક્ષેત્રફળ પણ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. હવે જ્યારે ફક્ત વાહક વાયુ જ્યોતમાં જતો હોય ત્યારે એમાં કોઈ ઘટક તો જતો જ નથી. તો આ વાહક વાયુ એવો છે કે એનું આયનીકરણ થતું નથી, અને એ વખતે પ્રવાહ ઉત્પન્ન થતો નથી. અને તે વખતે આપણું જે રેકોર્ડર એ બેઝ લાઇન એટલે કે બિલકુલ નીચે તળિયે લાઇન અંકિત કરે છે. આ સંસૂચક જ્યારે વાપરીએ એટલે કે ફ્લેમ આયોનાઇઝેશન ડિટેક્ટર જ્યોત આયનીકરણ સંસૂચક વાપરીએ ત્યારે વાહક વાયુ તરીકે નાઇટ્રોજન અથવા આર્ગોન વપરાય છે. હવે આપણે જોઈશું કે આ જ્યોત આયનીકરણ સંસૂચકની કેટલીક વિશેષતાઓ. તો આ પ્રકારનું સંસૂચક એ અકાર્બનિક પદાર્થો જેવા કે વાહક વાયુમાં નાઇટ્રોજન આર્ગોન, પાણી એમોનિયા, નાઇટ્રોજનના ઓક્સાઇડો, સલ્ફરના ઓક્સાઇડો, હાઇડ્રોજન સલ્ફાઇડ, કાર્બન ડાયસલ્ફાઇડ પ્રત્યે સંવેદી નથી. કારણ કે આ બધા જે પદાર્થો છે તે જ્યોતની ઉષ્મા શક્તિથી આયનીકરણ પામતા નથી. કારણ કે આવા બધા પદાર્થોના આયનીકરણ માટે વધુ શક્તિ આપવી પડે છે, અને એટલી શક્તિ જ્યોતની ઉષ્મા શક્તિમાંથી મળતી નથી. અને આ પદાર્થો જ્યોતની ઉષ્મા શક્તિથી આયનીકરણ ન પામતા હોવાથી આવા પદાર્થોને આ સંસૂચક એટલે કે ફ્લેમ આયોનાઇઝેશન ડિટેક્ટર એને સંવેદન કરતું નથી, એટલે કે એને સેન્સ કરી શકતું નથી, અને એને માટેનો સિગ્નલ મળી શકતો નથી. હવે આ સંસૂચક એટલે કે જ્યોત આયનીકરણ સંસૂચક આપણે આગળ જે ચર્ચા કરી ગયા તે ઉષ્મીય વાહકતા સંસૂચક કરતાં વધુ સંવેદી છે. એટલે સામાન્ય રીતે જ્યારે પણ કોઈ કાર્બનિક પદાર્થનું પૃથ્થકરણ કરવાનું હોય ત્યારે આ જ સંસૂચક વપરાય છે, કારણ કે એની સંવેદિતા પેલા કરતાં ઘણી વધારે છે. અને કોઈક વાર આપણે એવું હોય કે અકાર્બનિક પદાર્થો કે જે જ્યોત આયનીકરણ સંસૂચકમાં બતાવતા નથી અથવા એને માટેનો સિગ્નલ મળતા નથી, તેને જ માટે આપણે ઉષ્મીય વાહકતા સંસૂચક વાપરીએ છીએ. એટલે આ બે વચ્ચેનો આ તફાવત છે. બીજો એક અગત્યનો તફાવત છે કે જ્યોત આયનીકરણ સંસૂચકની અંદર જે પદાર્થ જાય છે તે પદાર્થ પોતે આયનીકરણ પામે છે, એટલે કે પદાર્થનું તેને તે સ્વરૂપમાં રહેતો નથી. જ્યારે ઉષ્મીય વાહકતા સંસૂચકમાં પદાર્થ જે ફોર્મમાં દાખલ થાય છે એના એ જ ફોર્મમાં રહે છે, એટલે કે એનો કોઈપણ રીતે નાશ થતો નથી. હવે આપણે આગળ વધશું કે વાયુવર્ણ લેખન એટલે કે ગેસ ક્રોમેટોગ્રાફીની ઉપયોગિતાઓ. આપણે શરૂઆત કરી ત્યારે જ વાત કરી કે વાયુવર્ણ લેખન બે રીતે કામ આવે છે. એક તો મિશ્રણના ઘટકોનું અલગીકરણ, અને બીજું કે દરેક ઘટકનું પ્રમાણ જાણવું. તો હવે એ કેવી રીતે કરવામાં આવે છે તે આપણે જોઈશું. તો પહેલાં આપણે જોઈશું એમાંના મિશ્રણના ઘટકનું પરિમાણ માપક પૃથ્થકરણ એટલે કે ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. હવે આ કેવી રીતે કરવામાં આવે છે? તો કે આપણને જે ક્રોમેટોગ્રામ મળ્યો વર્ણપટ, ક્રોમેટોગ્રામ એટલે શું કે જેમાં એક્સ એક્સિસ પર સમય
અને વાય એક્સિસ પર સંસૂચકનો પ્રતિભાવ એ રીતનો જે આપણે આલેખ આગળ જોઈ ગયા એ ક્રોમેટોગ્રામ જેને માં પીકનો જે વિસ્તાર છે એ માપીને તેને આધારે આપણે પરિમાણ માપક પૃથ્થકરણ કરવાનું છે અથવા એની સાંદ્રતા જાણવાની છે. હવે કેવી રીતે કરવામાં આવે છે તે આપણે જોઈશું. આધુનિક સાધનોમાં આ જે પીક મળે છે ક્રોમેટોગ્રામમાં એનો વિસ્તાર ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી એકદમ ચોકસાઈથી માપવામાં આવે છે. પહેલાંના સમયમાં બીજી પદ્ધતિઓ હતી પણ હવે વપરાતી નથી અને ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી એનો ચોક્કસ વિસ્તાર માપવામાં આવે છે. હવે જ્યારે પરિમાણ માપક પૃથ્થકરણ કરવું હોય તો એ માટે બે જાતના પરિમાણ માપક પૃથ્થકરણ છે. એક તો રિલેટિવ એટલે સાપેક્ષ અને બીજું એબ્સોલ્યુટ એટલે કે નિરપેક્ષ. તો જ્યારે આપણે પરિમાણ માપક પૃથ્થકરણ સાપેક્ષ કરવું હોય, સાપેક્ષ એટલે શું કે દાખલા તરીકે તમારું 4 ઘટકોનું મિશ્રણ છે તો એ મિશ્રણમાં દરેક ઘટક કેટલા ટકા છે એને આપણે શું કહીશું સાપેક્ષ અથવા તો રિલેટિવ પૃથ્થકરણ. તો એ કેવી રીતે થાય તે આપણે એક સૂત્ર દ્વારા જોઈશું. તો એ માટે જે ઘટકનું તમારે ટકાવાર પ્રમાણ શોધવું છે તે ઘટકના પીકનો ક્રોમેટોગ્રામમાંનો વિસ્તાર છેદમાં જે ક્રોમેટોગ્રામમાં જેટલા પણ પીક મળેલા છે એ બધા પીકોના વિસ્તારનો સરવાળો ગુણ્યા 100. આ રીતે આપણે તે ઘટકનું ટકાવાર પ્રમાણ શોધી શકીએ. હવે આ જે છે એ મેં કહ્યું તેમ કે સાપેક્ષ સાંદ્રતા છે. કે દાખલા તરીકે તમારું 4 ઘટકોનું મિશ્રણ છે કે મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ અને બ્યુટેનોલ. હવે એ મિશ્રણ આપણે ઇન્જેક્ટ કરી દીધું, એમાંના દરેકનું પ્રમાણ કેટલું છે તે આપણે આ પદ્ધતિથી જાણી શકીએ. પણ હવે આપણે જોઈશું કે જો તે ઘટકની નિરપેક્ષ રીતે સાંદ્રતા માપવી હોય, દાખલા તરીકે કોઈ તદ્દન